વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2.72 લાખથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો। વિશાખાપટ્ટનમમાં આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય યોગ સત્રનું નેતૃત્વ કર્યું। આ વિશાળ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજરી આપી હતી અને લગભગ 2.72 લાખ લોકોએ ભાગ લીધો। રામકૃષ્ણ બીચથી ભોગાપુરમ સુધીના 26 કિલોમીટરના વિસ્તૃત વિસ્તારમાં યોગાભ્યાસ યોજાયો, જેમાં દરેક વર્ગના લોકો જોડાયા હતા। પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે યોગ માત્ર કસરત નથી, પણ જીવન જીવવાનો એક માર્ગ છે। તેમણે કહ્યું કે યોગ દરેક માટે છે, વય, પૃષ્ઠભૂમિ કે ક્ષમતા કોઈ પણ હોય, યોગ સંવર્ધન માટે લાભદાયી છે। આ વર્ષે યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, જે વ્યક્તિગત અને વૈશ્વિક આરોગ્ય વચ્ચેની કડીને ઉજાગર કરે છે। વિશાખાપટ્ટનમમાં મુખ્ય કાર્યક્રમમાં યોગના સામાન્ય પ્રોટોકોલ અનુસાર યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના સત્રો યોજાયા। ખાસ કરીને 25,000 આદિવાસી બાળકો દ્વારા 108 સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું। આ સાથે દેશભરમાં અને વિશ્વભરના અનેક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ। પ્રધાનમંત્રીએ લોકોને દૈનિક જીવનમાં યોગને સમાવવાનો સંદેશ આપ્યો અને જણાવ્યું કે યોગ માનવતા માટે પોઝ બટન છે, જે માનસિક શાંતિ, સંતુલન અને એકતા તરફ દોરી જાય છે। વિવિધ સમાજના લોકો, વિદેશી મહેમાનો અને યુવાનોની વિશાળ ભાગીદારીથી વિશાખાપટ્ટનમનું યોગ દિવસનું કાર્યક્રમ એકતા અને સ્વાસ્થ્ય માટેનું પ્રતીક બની રહ્યું છે।